લીમડાના મોરનું પાણી કેવું લાગ્યું? કેવું હતું? કડવું હતું ને? તો ચૈતર મહિનો આવે અને લીમડામાં કોર આવે એટલે લીમડામાં મોર આવે. તો લીમડાનો જે મોર હોય ને એ પાણીમાં પલાળી દેવાનો અને સવારમાં નળના કોઠે પીવો જોઈએ. તો જેથી કરીને આપણને તાવ આવે નહીં. ચૈતર મહિનામાં લીમડાનો મોર પીવાનું મહત્વ હોય છે. તો બધા જે મેં લીમડાના મોરનું પાણી પાયું આવું ઘીરે હાથે બનાવીને બધા પીજો. લીમડાનો બીજો શું ઉપયોગ છે તમને ખબર છે? નથી ખબર? તો લીમડામાંથી આપણને શું શું ફાયદા થાય કોણ કહે છે? થોડીક તો ખબર હોય છે ને લીમડામાંથી શું શું ફાયદા થાય? હાલો વિશાલ. જો ભાઈ લીમડાની જે લીંબોળી હોય એમાંથી શું બને? તેલ. ધવલ તારે? તો ચૈતર મહિનામાં લીમડાને મોર આવે અને મોરનું આપણે શું બનાવી? પાણી. એ સવારમાં નળના કોઠે પીવું જોઈએ. બીજા કોઈને બોલો. નયન? જે ચામડીના રોગ હોય તેમાં પણ લીમડાનો ઉપયોગ થાય છે. બીજા કોઈને કઈ કેવું? બોલો. મેહુલ? લીમડો મોટો થાય તો તે ઘટાદાર બની છાંયો આપે છે. હાલો આરવ. આંખની ખામી માટે લીમડો ઉપયોગી છે. હાલો આરાધના. લીમડાનો શીતળ છાંયો હોય છે. ઉનાળામાં ફૂલ તડકો તપે લીમડાના છાયામાં બે તો બહુ તડકો લાગતો નથી. તો લીમડાના ઘણા બધા ઉપયોગ હોય છે.